જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગુજરાતીઓનું સ્પેશિયલ એવું ગવાર ઢોકળીનું શાક બનાવીશું। આ શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ ઢોકળીને તૈયાર કરી લઈશું। ઢોકળી માટે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેને ચારી લીધો છે। ચારવો એ ખૂબ જ જરૂરી છે। હવે આપણે એક લોયું ગરમ કરવા મૂકશું અને એમાં 1 ચમચા જેટલું ઓઇલ કરશું। ઓઇલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડી હિંગ એડ કરી અને જે કપે ચણાના લોટનું માપ લીધું હતું એટલા જ કપે આપણે પાણી પણ લઈ લેશું। પાણીને વઘારમાં એડ કર્યા પછી આપણે એને હલાવી અને હવે આપણે એમાં બીજા બધા મસાલા એડ કરીશું। પહેલા મેં મીઠું, પછી એમાં હળદર પાવડર અને મરચું પાવડર। તમે અહીં ઈચ્છો તો અજમો પણ નાખી શકો છો। હવે ચારેલા ચણાના લોટને એડ કરી અને ખીચાને વેલણની મદદથી સારી રીતે આપણે હલાવી લઈશું। તમે જોઈ શકો છો કે ખીચાની અંદર એક પણ જાતનો ગાંઠો પડ્યો નથી। આથી આ પરફેક્ટ માત્રામાં તૈયાર થઈ ગયેલું ખીચું છે। 2 મિનિટ સુધી ચડવા દીધા પછી હવે ખીચુને આપણે ડીશમાં ઢાળી લઈશું જેથી તે ઢોકળી ફોર્મમાં કન્વર્ટ થઈ જાય। ઢોકળી માટે આ જ રીતે ખીચું તૈયાર કરશો તો થોડી જ વારમાં તમારી ઢોકળી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે આમાં ગાંઠા પણ એક પણ પડ્યા નથી। કુકર ગરમ મૂકી દીધું છે। હવે મેં એમાં 3 ચમચા જેટલું ઓઇલ લીધું છે। આપણે એમાં હવે ગવારનું શાક વઘારવાનું છે તો આપણે સૌપ્રથમ એમાં પહેલા રાઈ કરેલી છે। રાઈ તતડી ગયા પછી હવે આપણે એમાં જીરુંને એડ કરી દઈશું। જીરું એડ કર્યા પછી હવે હિંગ અને હવે ઝીણા ઝીણા સમારેલા ટમેટા। અત્યારે દેશી ટમેટા માર્કેટમાં સારા એવા આવે છે તો દેશી ટમેટાથી અહીંયા શાકમાં ખટાશ પણ સારી એવી આવી જશે। હવે એમાં મેં થોડું લીલું લસણ એડ કર્યું છે। લીલા લસણનો સ્વાદ ગવારના શાકમાં ખૂબ જ સારો એવો આવે છે જેથી કરીને લસણ એડ કરવું। લીલું લસણ એડ કર્યા પછી આપણે એમાં બીજા બધા મસાલા એડ કરીશું। પહેલા મીઠું, પછી હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું અને તીખું એવું લાલ મરચું એડ કરી અને ધાણા જીરું એડ કરીને ગ્રેવીને સારી રીતે આપણે ચલાવી લેવાની છીએ। તમે જોઈ શકો છો કે ગ્રેવી સારી એવી સતળાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ગ્રેવીનું દરેક કોટિંગ ગવારમાં લાગી ગયું છે। હવે આપણે એમાં થોડુંક એવું ગરમ પાણી એડ કરીને ગવારને ચડવા માટે રાખી દઈશું। ગરમ પાણી એડ થયા પછી હવે મેં કુકરનું ઢાંકણું બંધ કરી અને ગવારમાં 3 થી 4 સીટી વગાડી લીધી છે। 3 થી 4 સીટી વાગ્યા પછી તમે જોઈ શકો છો કે ગવાર એકદમ ચડીને રેડી થઈ ગયો છે। હવે મેં મોટા વાસણમાં ગવારના શાકને ફરીથી કન્વર્ટ કરી લીધું છે અને હવે એમાં તમારે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરજો। ખાંડ એડ કરવાથી ગવારના શાકનો સ્વાદ એકદમ સરસ બેલેન્સમાં આવી જશે। હવે જે ઢોકળી આપણે તૈયાર કરેલી હતી એ ઢોકળી પણ એમાં એડ કરી દઈશું અને સારી રીતે આપણે એને હલાવીએ અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને ઢોકળીની અંદર પણ બધી જ પ્રકારના મસાલાઓ સારી રીતે મિક્સ થઈ જાય અને સારો સ્વાદ બેસી જાય। ઉપરથી આપણે એમાં કોથમરીને હવે એડ કરી દીધી છે। તમે જોઈ શકો છો કે દેખાવમાં ખૂબ જ સરસ, કલરમાં પણ ખૂબ જ સરસ એવું શાક આપણું રેડી થઈ ગયું છે। આ શાક ગુજરાતીઓનું ખાસ સ્પેશિયલ શાક છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।